કેમ છો મારા વાલા? આજનો વિડીયો છે ને, જે લોકો મને ઓલવેઝ ડીએમ કરીને એવું પૂછે છે કે ભાઈ કોઈ સારો એજન્ટ હોય તો બતાવો, સારો એજન્ટ હોય તો બતાવો, સારો એજન્ટ હોય તો બતાવો. અને હું બધાને ડીએમમાં રિપ્લાય કરું છું. જેને જ્યારે બી મને સમય મળે ત્યારે હું રિપ્લાય કરું છું કે ભાઈ હું તમને એજન્ટ નથી બતાવી શકતો, કારણ કે આજે ઘણા બધા એજન્ટો એટલા ચાલુ થઈ ગયા છે ને, જે બધાનું કરીને જતા રહે છે, અને એમાં ખાસ કરીને વર્ક પરમિટમાં. તો ઓબ્વિયસલી હું તમને કોઈ એજન્ટ બતાવું ને એ તમારું કરી નાખે તો એની જવાબદારી કોની રહે? મારી રહે. અને હું છે ને કોઈને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન ક્યારેય પણ નથી કરતો. અને મારું કામ એ જ છે કે મેં કદાચ જે પાસ્ટમાં ભૂલ કરી હોય ને, ફ્યુચરમાં તમે નવા આવો તો એવી ભૂલો ના કરો. એના કારણે ના તમારે કોઈના તાના સાંભળવા પડે કે ના કે તમારે કોઈ ફાઇનાન્શિયલ નુકસાન ઉઠાવવું પડે. હા, હું નથી કહેતો મારી એડવાઇસથી તમારી લાઈફ આખી બદલાઈ જશે, પણ હા, તમને બેઝિક જ્ઞાન ડેફિનેટલી મારા વિડીયોઝથી મળશે. અને એક વસ્તુ કહી દઉં, મારા વિડીયોઝ કોઈ પૈસાવાળા માટે હું નથી બનાવતો. જે મિડલ ક્લાસ જે આવે છે, જેની પરિસ્થિતિ, જેમાં જે લોકોને ભૂલો કરવાનો લાઈફમાં કોઈ સ્કોપ જ નથી હોતો, કારણ કે એકવાર જો એ પડશે ને તો ફરી ઊભા નહીં થઈ શકે. મારો વિડીયો એવા લોકો માટે જ હોય છે જેથી એમને સીધો સાચો રસ્તો મળે અને એ પડતા પણ બચે અને આગળ પ્રગતિ ધીરે ધીરે પોતાના જીવનમાં આગળ પ્રગતિ પણ કરે. હા, અમુક વાર તો મારા વિડીયો એકદમ બેઝિક હોય છે, પણ હા, ઘણા લોકોને બેઝિક જ્ઞાન નથી હોતું, કારણ કે કોઈ કઈ જગ્યાથી આવ્યું છે, કોઈ ગામડામાંથી આવ્યું છે કે પછી કોઈ બી જગ્યાએથી આવ્યું હોય, ત્યાં કદાચ એટલી બધી અવેરનેસ નથી હોતી. તો મારા વિડીયો એવા જ માટે હોય છે. અને સોરી, હું તમને એજન્ટ નથી બતાવી શકતો, પણ હા, એના માટે એક સિમ્પલ રસ્તો છે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી જે બી હોય આજુબાજુમાં, એમને વાત કરો. જે ઓલરેડી વિદેશમાં ગતાર્યા હોય એમને વાત કરો, એમની એડવાઇસ લો. એમનો એજન્ટ સારો હોય તો એની સાથે મળો, 2-4 બીજા એજન્ટોને મળો. અને કોઈનું કોઈ જ ના હોય ને તો ફ્રેન્ડ્સનો ફ્રેન્ડ, સંબંધી કોક ને કોક તો લિંક નીકળી જશે મારા વાલા. તો પછી કેવું, જે ઓલરેડી ગયા છે કોકના માધ્યમથી, જો એની પાસે તમે જશો ને તો તમારું કામ બી થઈ જશે. અને આમાં છે, અમુક એજન્ટો એવા છે કે જે ખાલી એનો થોડા સમય માટે જ હોય છે. એમનું કામ 1-2 વર્ષ માટે, પણ જે રેગ્યુલર હોય છે એમની વર્ષોથી ઓફિસ હોય છે, તો બસ એવા લોકોને મળો, તમારું કામ થઈ જશે. જય શ્રી કૃષ્ણ.